અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। મોડાસા રાજેન્દ્રનગર રોડ પર 50 થી વધુ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। વી સપોર્ટ બીઝેડ ગ્રુપ એવું લખાણ પણ તેમાં લખવામાં આવ્યું છે। પોન્જી સ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે। જો કે હવે તેના સમર્થનમાં મોટા હોર્ડિંગ્સ અરવલ્લી જિલ્લામાં લગાવવામાં આવ્યા છે। જો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર 6000 કરોડનો કૌભાંડ આચર્યાનો મોટો આરોપ છે। તેના સાથે અનેક લોકો પણ જોડાયેલા હતા। તેમની અત્યાર સુધીમાં પૂછપરછ કરી લેવામાં આવી છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારે કૌભાંડ સામે આવ્યું ત્યારે ફરાર થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડી હાલ જેલમાં બંધ કર્યો છે। જો કે હવે તેના સપોર્ટમાં અરવલ્લીમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને તેમાં લખ્યું છે વી સપોર્ટ બીઝેડ ગ્રુપ તેવું લખાણ આ હોર્ડિંગ્સમાં લગાવવામાં આવ્યું છે। જો કે આખી ઘટનાની વાત કરીએ, જ્યારે આ કૌભાંડ સામે આવ્યું તેમાં કેટલાક લોકો સામેલ હતા, જેમાં શિક્ષકો સામેલ હોવાની પણ વાત સામે આવી હતી। ત્યારબાદ પોલીસે શિક્ષકો સામે પણ કાર્યવાહી કરીને તમામના નિવેદન પણ નોંધ્યા।